નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? આનંદ મંગલ? ઓકે, ચાલો ફરી પાછું આપણા ઓર્ગેનિકના સંઘમાં જોડાઈ જવું છે ને. છેલ્લે આપણે હેલોજન યુક્ત જે સંયોજનો છે, આપણે શોર્ટ ફોર્મમાં બોલવાનું, હેલોજન તત્વયુક્ત સંયોજનો કે જેમાં તમે એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ શીખી લીધું અને નામકરણ પણ જોઈ લીધેલું છે, બરાબર? હવે આજના લેક્ચરમાં રાસાયણિક સમીકરણો સ્ટાર્ટ કરવા છે. તમે કહેશો ભાઈ સમીકરણ જ હોય ને અંદર, બરાબર છે, પણ સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા શીખતા જઈએ આમ એકાંતરે. જેમ કે કહેવાય છે ને કે ભાઈ આપણે લગ્ન ગાળો હોય ને કાળ કંકોત્રી આવે, રિસેપ્શનમાં જમવા જવાનું હોય, સળંગ કુટુંબ કબીલો મિત્ર વર્તુળમાં ભયંકર જો લગ્ન ગાળો ચાલતો હોય અને અઠવાડિયામાં મિનિમમ 4 દિવસ સાંજે તમારે બહારનું જ જમવાનું હોય તો છેલ્લે થાકી જવાય છે ને, કંટાળી જવાય, બસ એવું છે, અતિરેક થઈ જાય. એટલે સીધા જ સમીકરણનો દરિયો ખોલી નાખીએ, એના બદલે આપણે ટુકડા પાડીએ ને. ગઈ વખતે તમે નામકરણ શીખ્યા, આજે પાછા થોડાક સમીકરણો શીખશો બનાવટવાળા, ફરી પાછા ભૌતિક ગુણધર્મ શીખવાના છો, એટલે વચ્ચે થોડું થોડું લેતા જઈએ એટલે વાંધો ન આવે, બરાબર? ચાલો, આજના પ્રશ્નમાં તમારી પાસે બોર્ડ ભરીને સમીકરણ તૈયાર કરવાના છે. હું જે અહીંયા હેડિંગ મૂકીને લખાણ તૈયાર કર્યું છે, બરાબર, એટલે મેં એમ કીધું કે હું માત્ર વર્ણન બોલવાનો છું, કારણ કે આપણે સમીકરણો મૂકતા જઈશું એટલે બોર્ડ ભરાઈ જવાનું છે. એટલે જે વર્ણન કરવું એ સાંભળતા જવાનું છે. હેડિંગ આપણે તૈયાર કરી દીધું છે, તો એમાં બધા ઇન્ડિવિડ્યુઅલ સ્વતંત્ર ક્વેશ્ચન બનવાના છે તમારી પાસે. પહેલામાં પહેલું આપણું જે હેડિંગ છે ચેક કરી લો, હેલો આલ્કેન સંયોજનોની બનાવટ પ્રક્રિયાઓ સમજાવો. તો આખો સરળ પ્રશ્ન તો હોય જ નહીં, કારણ કે તો ઢગલાબંધ અંદર પદ્ધતિઓ આવે. એટલે આપણે હેડિંગ કર્યું છે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ પ્રક્રિયા. કરેક્ટ? આ શીખ્યા પછી આ જ કોપી થઈ જાય ને, માત્ર મારા શબ્દ કયો બદલવાનો છે? હેલો આલ્કેન શબ્દ છે, એની બદલે તમારી પાસે નવા ટોપિકમાં હેલો એરિન સંયોજનોની બનાવટ આવી જવાની. એટલે આપણું જે ચેપ્ટરનું નામ છે જોઈ લો, 10મું ચેપ્ટર હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનો છે. તો પહેલા બંનેની બનાવટ તો કરવાની છે ને, પ્રિપરેશન, પછી રાસાયણિક પ્રક્રિયાઓ આવવાની હોય. એટલે એમાં જે પહેલું હેડિંગ તમને આપેલું છે 1 નંબર, ચેક કરતા જાઓ કે આલ્કોહોલમાંથી તમારે હેલો આલ્કેન લાવવાનું છે. એટલે આલ્કેન નીચે હું અંડરલાઈન કરતો જઈશ, હેલો તો તમને ખબર જ છે. એટલે પહેલું જે લખેલું છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ, બધું હેલો આલ્કેન જ છે, આલ્કાઇલ હેલાઇડ જ બનાવવાના છે, હેલો એરિન લાવવાના નથી. એ પછીના ક્વેશ્ચનમાં આવવાના. હવે એમાં તમારી પાસે વિભાગ પડી જશે, 3 વિભાગ છે. એમાં એ નંબર એટલે જો રાઉન્ડ કરીને ક્વેશ્ચન બની જ ગયો ને, એ તમારો સ્વતંત્ર પ્રશ્ન બને જ. જ્યાં જ્યાં તમારી પાસે આવતા જાય ક્વેશ્ચન ની નિશાની એ નંબર. એટલે પહેલું એ નંબર છે, ત્યાર પછી બી નંબર છે અને સી નંબર છે. તો તમારી પાસે 3 સ્વતંત્ર પૂછવા માટેના પ્રશ્નો બની ગયેલા છે. કરેક્ટ? એટલે હેલો આલ્કેનની જે બનાવટ છે એ 3 રીતે બનાવી શકાય. એમની મુખ્ય 3 રીત જુઓ. તો પહેલું આપણે કીધેલું છે કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન લાવવો છે. એના 3 પેટા વિભાગ છે, ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન. પેલી બાજુ આપણો હેડિંગ તમે ચેક કરો. બીજો નંબરનો જે ક્રમ તમને આપેલો છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી તમારે હેલો આલ્કેનની જ બનાવટ કરવી છે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે હેલો આલ્કેન લાવવું છે. તમારે ના કહેવું પડે ને, હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, બધા હાઇડ્રોકાર્બન કહેવાય. અને એમાં પાછા 2 ક્વેશ્ચન બની ગયા છે. એટલે મારે અહીં હેડિંગ આપવાનું કે આલ્કેન સંયોજનોમાંથી તમારે લાવવાનું છે. અને બીજો જે પ્રકાર પડી જાય એ આલ્કીન સંયોજનોમાંથી તમારે લાવવાનું છે, હેલો આલ્કેન. એમાં પાછા 2 પેટા વિભાગ કરેલા છે અને એ હવે જોઈએ છે, ચાલો ને. અને ત્રીજો જે પ્રકાર તમને આપેલો છે 3 નંબર, એને આપણે જરા મૂકી દઈએ હેલોજન વિનિમય દ્વારા. એને હેલોજન એક્સચેન્જ કહેવાય ને, એક્સચેન્જ વિનિમય, ફેરબદલી, હેલોજન એક્સચેન્જ પ્રોસેસ.
અને એમાંના તમારા બંને એસક્યુ પેપરમાં હોય જ પહેલું ફિંકલસ્ટેઇન, બરાબર, સ્પેલિંગ એનો હોય છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, એ તમારો અલગ એસક્યુ બને છે પ્રશ્ન. અને બીજો છે સ્વાર્ટ્સ પ્રક્રિયા, SWARTS. ઘણી જગ્યાએ શું સ્વાર્ટ્ઝ જબલાનો જ પણ લગે, પણ સ્પેલિંગ જો SWARTS સ્વાર્ટ્સ છે, એ પણ તમારી પાસે અલગ એસક્યુ બનવાનો છે. એટલે ટૂંકમાં આપણે હેલો આલ્કેન સંયોજનો મુખ્યત્વે 3 રીતે બનાવી શકાય. પહેલું આલ્કોહોલમાંથી લાવવાનું છે, બીજું હાઇડ્રોકાર્બનમાંથી લાવવાનું છે, અને ત્રીજું હેલોજનના વિનિમય દ્વારા, હેલોજન એક્સચેન્જની પ્રોસેસ દ્વારા તમે લાવી શકો. કરેક્ટ? આ મેં તમને આખું એનું એજન્ડા સમજાવી દીધું કે કઈ રીતનું આપણે પ્રોસેસમાં જઈએ છીએ. હવે અહીંયા આગળ તમારી પાસે લખાણમાં જે આપેલું છે આ તમારું જનરલ લખાણ તૈયાર થયું કહેવાય. ઓકે, હવે જનરલ લખાણની અંદર એવું કહે છે કે આલ્કોહોલ સંયોજનની સાંદ્ર હેલોજન એસિડ, હેલોજન એસિડ એટલે HX સાથે પ્રક્રિયા એક, બીજું ફોસ્ફરસ હેલાઇડ સાથે, પાછળના 2 પ્રકાર મળે ને, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3 અને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ. એટલે ફોસ્ફરસ હેલાઇડ જનરલ નામ તમને આપી દીધું. અને એક નવું નામ છે થાયોનિલ ક્લોરાઇડ, જેનું સૂત્ર SOCl2 છે. એટલે થાયોનિલ ક્લોરાઇડ માંથી પણ તમારે લાવવાનું છે. એટલે અહીંયા તમારું જે વર્ણન કરેલું છે આખું જનરલ, જો આપણો મુદ્દો છે કે ભાઈ આલ્કોહોલ સંયોજનની, બરાબર, તમારી પાસે આલ્કોહોલ સંયોજનની તમે જે પ્રોસેસ કરશો એ બધું જ લખાણ તરીકે આપી દીધું છે. રેડી? પણ હવે જનરલ જે ઇક્વેશન આપણે લખવું છે, સામાન્ય સમીકરણ જે આપણે કહે છે ROH એટલે આલ્કોહોલ છે, પછી મારે અહીંયા આગળ PX3 લખીએ છીએ આપણે, પહેલા જનરલ સમીકરણ આપવું છે ને, PX3 લખો એટલે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ કહેવાશે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે ને એની જો તમે પ્રક્રિયા કરો તો RX બની જશે અને પ્લસ H3 PO3 બનશે. રેડી? આ આપણે જનરલ સમીકરણ મૂકેલું છે, પણ જ્યાં તમે X તરીકે હેલોજન તત્વમાં ક્લોરીન અને બ્રોમિન રાખી શકો, X તત્વ તરીકે તમારી પાસે ક્લોરીન અથવા તો બ્રોમિન છે, સમીકરણ લખવા છે એટલે મારે તો આ બાજુ તમારી પાસે આપવાનું થયું જ કહેવાય. તો આ જે જનરલ ઇક્વેશન છે એને મારે બ્લોક કરી દેવાનું. રાઈટ? હજી બેલેન્સ કરવાનું બાકી છે ભાઈ. આ સમીકરણને હું બ્લોક કરી દઉં છું અને દાખલા તરીકે આપણે સેમ્પલ લખીએ પછી. પણ સૌથી પહેલું તમે જોયું કે ભાઈ આલ્કોહોલ સંયોજનની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, એટલે આપણે તો ફોસ્ફરસ હેલાઇડ જ લીધેલું છે, પણ જો સમીકરણ લખું તો એના પ્રમાણે નામ આપવું પડે. હવે ચેક કરો કે ભાઈ હેલોજનની સંખ્યા 3 છે એટલે તગડો મૂકી દો અહીંયા આગળ. હેલોજનની સંખ્યા 3 છે એટલે 3 મુકાશે. તો R ની કિંમત 3 થી એટલે મારે અહીંયા તગડો મૂકવાનો થશે. તો તમારી પાસે જો આને સહેજ આડી લાઈન કરું છું, હવે 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન અને 1 ફોસ્ફરસ બાકી વધ્યો. ફરીથી 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન અને 1 ફોસ્ફરસ છે, તમે જોઈન્ટ કરી દો તો H3PO3 ફોસ્ફરસ એસિડ બનવાનો. આ જનરલ સમીકરણ થઈ ગયું. તો પછી દાખલા તરીકે આપણે સેમ્પલ લખવું છે કે માની લો કે CH3CH2OH, હું જે સમીકરણ હશે એમાં હું નામ આપીશ. ચાલો, ઇથેનોલ છે, એની PCl3, તો અત્યારે મારે નામ લખવું પડે કે ભાઈ એનું નામ પડશે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ. કરેક્ટ? ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ છે અને એની તમે પ્રક્રિયા કરશો તો તમારી પાસે અહીંયા આગળ સૌથી પહેલું CH3CH2Cl કરી દો અને H3PO3 છે. અહીંયા આપણે નામ આપી દઈશું ને ફોસ્ફરસ એસિડ છે અને આને ઇથેનોલ છે, તો તમે ક્લોરોઇથેન લખવાના છો અથવા ઇથાઇલ ક્લોરાઇડ પણ કહી શકાય ને. ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ છે. ચાલો બેલેન્સ કરો. તો ક્લોરીનની સંખ્યા 3 છે એટલે એક તગડો મારે મૂકવો પડે. તો CH3CH2 ની સંખ્યા 3 થઈ એટલે મારે તગડો મૂકવો પડે. તમારી પાસે 3 ઓક્સિજન, 3 હાઇડ્રોજન ને 1 ફોસ્ફરસ છે, જેને જોઈન્ટ કરી દીધું એટલે ફોસ્ફરસ એસિડ બને. હવે માની લો કે તમે અહીંયા આગળ આ પહેલું સભ્ય છે, આ જનરલ બધા માટે સાચું ને, આ ઇથેનોલ સામે બંધ કરી દો. જો તમે મિથેનોલ રાખેલું હોય, મિથેનોલ,
તો મિથાઇલ ક્લોરાઇડ બને અને ફોસ્ફરસ એસિડ તો છે. આ ઇથેનોલ છે તો ઇથાઇલ ક્લોરાઇડ બને. બરાબર. પ્રોપેનોલ 1 પ્રોપેનોલ હોય તો 1 ક્લોરોપ્રોપેન બને. એ સિરીઝ ચાલતી રહે. એક ધારો કે તમે અહીંયા આગળ PX3 તરીકે બ્રોમિન રાખો PBr3 તો ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ શબ્દ લખી શકે ને. ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ છે જે ક્લોરાઇડ શબ્દ મૂકેલો છે ત્યાં અંડરલાઈન મૂકો છો. આ બધું તમારે ડિટેલમાં શીખવાનું છે. આમાં બહુ જ કસરત છે. તમે જેટલા ઉદાહરણ આપો એટલા આપી શકો. તમે વિચાર કરો કે આપણે અહીંથી સ્ટાર્ટ કરો ત્યાં એન્ડમાં પહોંચવાના છીએ. આખો લેક્ચર જતો રહે. પણ તમે સમજો તો કામનું ને. મને આવડે છે તમને આવડી જેવું થોડું છે. ના, એવું કરવાનું છે. એટલા માટે મને જેટલું કેમિસ્ટ્રી આવડે છે એટલું તમને મારે શીખવાડી દેવાનું છે. એટલે જે હું સમજાવું છે તમે મગજ કાના ખુલ્લા રાખીને સાંભળવા પ્રયત્ન કરો કે ભાઈ જો મિથેનોલ હોય તો મિથાઇલ ક્લોરાઇડ, ઇથેનોલ છે તો ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપેનોલ હોય તો 1 ક્લોરોપ્રોપેન, પ્રોપાઇલ ક્લોરાઇડ એમ સિરીઝ ચાલતી રહે. અને જો તમે ક્લોરાઇડને બદલે ક્લોરાઇડને બદલે શું રાખશો? બ્રોમાઇડ રાખો તો બ્રોમો સંયોજન બનવાના છે. મેં ગ્રીન નિશાની કરી દીધી. ઓકે, X તમારો બદલાય. બંને વસ્તુ જો ગ્રીન કર્યું એટલે તમારો અહીંયા આગળ અને બેલેન્સ માટે પણ વિગત આવી ગઈ કહેવાય. ચાલો, એટલે હવે તૂટક લાઈન મૂકી દઈએ. પાછું તમે મિક્સ ન કરો એટલા માટે. ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ હતું પણ એના બદલે ધારો કે તમે આ જ આલ્કોહોલ છે અને એની PX3 ની બદલે PX5 કરી નાખો તો એને ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ કહેવાશે કે નહીં? પેલું ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ છે, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ છે. તો આની અંદર નિયમ પ્રમાણે તમારે RX તો બનાવવાનું છે એટલે આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન તો બનશે જ. સાથે સાથે હવે જે તમારી પાસે નિપજ બનાવવાની છે એ પહેલામાં જેમ ફોસ્ફરસ એસિડ બને છે એવી રીતે અહીંયા તમારી પાસે H ને એક X આપી દઈએ તો HX બને અને બાકીનું જો તમે જોડી દો તો POX3 બાકી વધે. બરાબર. એટલે એક ફોસ્ફરસ, એક ઓક્સિજન ને 3 હેલોજન છે એટલે POX3 મૂકીએ છે જુઓ. અને હું અહીં આગળ HX પાછો મૂકું છું હિસાબે. લખે પણ દઈએ પાઠ્યપુસ્તક વાળા. તો મિક્સ ન થાય એટલે પાછું મારે આને બ્લોક કરી દેવાનું છે સમીકરણ. ચલો જોતા જાઓ. પહેલામાં પહેલું સેમ્પલ તો મૂકીએ છીએ આપણે. એટલે R OH આલ્કોહોલ છે, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ છે, એમાંથી તમે RX બનાવી દીધું છે. RX આલ્કાઇલ હેલાઇડ. એટલે જો અહીંયા 5 છે તો 5 નો હિસાબ ત્યાં પૂરો થઈ જશે. એક X આને આપેલો છે. બરાબર. H ને હું જરા બ્લોક કરી દઉં. એક X ને તમે આપી દો છે અને બાકી વધે એક ફોસ્ફરસ, એક ઓક્સિજન ને 3 હેલોજન વધે ને. જોઈ લો, એક ફોસ્ફરસ, એક ઓક્સિજન અને 3 હેલોજન પરમાણુ બાકી વધે એટલે POX3. તો આને તમે ફોસ્ફરસ ઓક્સીહેલાઇડ બોલવાના ને. ફોસ્ફરસ ઓક્સીહેલાઇડ કહેવાય એને. ચલો આપો પાછું સેમ્પલ તમારી પાસે. તો અહીંયા આગળ દાખલા તરીકે ચલો CH3 CH2OH એટલે ઇથેનોલ તો છે જ. એની તમારે PCl5 સાથે પ્રક્રિયા આપી છે તો બ્રોમિન પણ રાખી શકાય ને. તો આનું નામ હવે તમારી પાસે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બની ગયું. રાઈટ. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને. ઉપલા જનરલ સમીકરણ પ્રમાણે તમે બનાવવાનું શરૂ કરી દો તો CH3 CH2Cl કરીએ. ઓકે. પ્લસ POCl3 કરી દઈએ અને પ્લસ HCl પણ આપણે મૂકીએ છીએ. હવે નામકરણની અંદર આપણે તો એક જ સેમ્પલ ઇથેનોલ તરીકે રાખેલું છે એટલે જો તમે આની અંદર પહેલું સભ્ય ઇથેનોલ છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે તો આ તમારી પાસે ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ બનશે અને આનું નામ પડે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બને છે. કરેક્ટ. એટલે મેં કીધું કા મારે જનરલ સૂત્રમાં લખાણ આપવું પડે અને કા પછી ઉદાહરણની અંદર લખાણ આપવું પડે, બેમાંથી એકમાં. તો આના હિસાબમાં કોઈ માથાકૂટ થતી નથી. આપણે H કલર પૂરતી કરી દો કે ભાઈ H ને તમે H ને એક Cl કાઢી આપી દો એટલે HCl બનશે. બરાબર. અને તો 5 ક્લોરીન છે એટલે એમાંથી એક તમે
ક્લોરોઇથેનને આપશો POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ બની જશે. હવે ત્રીજું જે છે એમાં આપણે જરા ટીક માર્ક કરીએ છીએ. આ સમીકરણ જે લખીએ છીએ એનું બહુમાન કરી નાખીએ. તો પહેલામાં પહેલું કે દાખલા તરીકે ROH એટલે આલ્કોહોલ છે, એની તમારી પાસે SOCl2 તો થાયોનિલ ક્લોરાઇડ શબ્દ મૂકેલો 9 નામ અને વારંવાર આવશે. SOCl2 થાયોનિલ ક્લોરાઇડ છે. તો એના માટે તમારી પાસે જે નિયમ પ્રમાણે RX તો બનાવવાના છો જ ને. એટલે અત્યારે મેં શું કર્યું છે ખબર પડી કે ના તો આલ્કિલ હેલાઇડ અથવા આલ્કાઇલ હેલાઇડ પણ કહી શકાય. આલ્કાઇલ હેલાઇડ શબ્દ મેં આપી દીધેલો છે. તો આના માટે શું બાકી મૂકવું, લખી નાખો ને આલ્કોહોલ. એટલે હવે આ તમને અંદાજ આવી ગયો કે જે મેં તમને ત્રીજી જે પ્રોસેસ આપેલી છે એનું દાખલા તરીકે તમારી પાસે નીચે આવવાનું હોય જે મારે લખવાનું નથી, કારણ કે ઉપરની પ્રોસેસ છે. ઓકે, દાખલા તરીકે એટલે આને હું કાઢી નાખું. પણ જે ત્રીજો પ્રકાર તમારી પાસે પડી ગયો એને હવે જો નંબરિંગ આપણે કરી નાખીએ તો મારે આ એક નંબર થયો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે. ઓકે, આ તમારી પાસે 2 નંબર થયો ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે, અને અહીંયા તમારી પાસે 3 નંબર આવી જશે પણ જેને આપણે ટિક માર્ક કરી દીધું છે એ પદ્ધતિ સારી ગણાય. તો એને થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરી. હવે બાકીનું તમે બનાવશો તો HCl બને. એટલે HCl ની જગ્યામાં શું લખવું પડે, HX છે અને પ્લસ SO2 ગેસ બને. ઓકે, તો પહેલામાં પહેલું અહીંયા હિસાબ કિતાબમાં જઈએ આપણે. તો H ને તમે એક Cl કાઢીને આપી દેશો એટલે HX. પણ અહીંયા તમે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ શબ્દ મૂકેલો છે ને, થાયોનિલ ક્લોરાઇડ છે. તો હવે તમારે અહીંયા ફરજિયાત HX જે મૂકેલું છે, જો તમે મેં તમારી બનાવટ કરી નાખી, તમને અંદાજ ના આવ્યો ને, કારણ કે એ જનરલ સમીકરણ બોલો કે પછી તમારું ઉદાહરણ હતું, એક ને એક વસ્તુ છે. જો થાયોનિલ ક્લોરાઇડ લખો ત્યાં આગળ તો આપણી પાસે અહીંયા કમ્પલસરી કોણ બનવાનું છે, HCl બને ને, હાઇડ્રોક્લોરિક એસિડ બન્યો છે. અને હવે તમે હિસાબમાં જાઓ તો આ જે SO છે, SO એને અહીંથી O કાઢીને આપી દો તો SO2 બની ગયું કહેવાય. SO ને O કાઢીને આપો એટલે SO2 ગેસ બનશે. પણ હું ખાસ લખું છું કે આ ગેસિયસ ફોર્મમાં છે સલ્ફર ડાયોક્સાઇડ, અને HCl છે પણ વાયુ સ્થિતિમાં છે. એટલે બંને લખી રાખે ને કે અહીંયા તમારે ફાયદો શું છે તો કે વાયુરૂપ નિપજો બની કહેવાય ને, વધારાની ઉપનિપજ તરીકે જે બની એ વાયુરૂપ નિપજો છે. એટલે પરિસ્થિતિ કેવી થાય કે એને તમે વાયુ સ્થિતિમાંથી દૂર કરી શકો તો શુદ્ધ સ્થિતિમાં આલ્કાઇલ હેલાઇડ બની જવાનો છે. પણ હવે એમાં RX ની જગ્યાએ મારે અહીંયા પણ શું લખી નાખવું પડે, ક્લોરાઇડ. એટલે હું RCl આપું છું તો આલ્કાઇલ ક્લોરાઇડ શબ્દ બની ગયો. આલ્કાઇલ ક્લોરાઇડ છે. તમારું જનરલ જે સમીકરણ હતું એ જ તમારું ઉદાહરણ બની ગયેલું કહેવાય. ચેક કરો, આલ્કોહોલ છે, થાયોનિલ ક્લોરાઇડ છે, એમાંથી તમે RX બનાવવાના છો એટલે RCl આલ્કાઇલ ક્લોરાઇડ જ બન્યું છે. એક HCl ને કાઢીને આપી દો HCl, SO ને O કાઢીને આપી દો એટલે SO2 બને. તો આ ને અગ્રિમતા એટલે સિક્વન્સ, એને પ્રાયોરિટી આપવામાં આવે છે. કેમ તો કે ફાયદો છે, આ જે વાયુરૂપ નિપજો છે એ તમે સહેલાઈથી દૂર કરી શકો છો અને એના કારણે શુદ્ધ સ્થિતિમાં હેલો આલ્કેન સંયોજન બની શકે. અને લેસ એટ્રેલિયરની થિયરી પ્રમાણે પણ અનુકૂળ છે ને. તમારે જેમ જેમ દૂર કરતા જશો તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધવાનો જ છે. એટલે નિપજ પણ તમને મળશે, પ્લસ આ નીકળી જાય તો શુદ્ધ સ્થિતિ પણ મળે છે. એટલે આ ત્રણેય મેથડમાં આ સારી ગણાય. અને આપણે અગ્રિમતા આપેલું છે એટલે પ્રેફરન્સ એને આપવામાં આવે છે. એટલે અત્યારે તમારી પાસે હેલોજન એસિડ જે આપણે અલગમાં લેવાના છીએ, પણ ફોસ્ફરસ હેલાઇડ અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરી કહેવાય. કરેક્ટ? બને છે આલ્કોહોલમાંથી જ. અને હવે તમે જશો ફરી પાછું બી વિભાગમાં. તો બી વિભાગમાં એવું કહે છે
કે તમારી પાસે જે આલ્કોહોલ સંયોજન છે, બરાબર, એ આલ્કોહોલમાંથી જ તમારે લાવવાનું છે કોણ? હેલો આલ્કેન. પણ એ પર્ટિક્યુલર હું જો જનરલ સમીકરણ આપું છું ROH આપણે લખીએ તો એ 10 હોય અથવા તો 20 આલ્કોહોલ છે. ઓકે, અહીં આપણે સ્પષ્ટતા કરી કે તમારી પાસે પ્રાથમિક અથવા દ્વિતીયક આલ્કોહોલ હોય એની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે HX છે હેલોજન એસિડ. પણ જો તમે પ્રાથમિક આલ્કોહોલ રાખશો તો તમારે ઉદ્દીપક તરીકે નિર્જળ ઝિંક ક્લોરાઇડ રાખવું પડે. એટલે ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. ક્યારે? પ્રાથમિક અથવા દ્વિતીયક આલ્કોહોલ હોય તો આમાં તો તમારે કશું કરવાનું જ નથી, બરાબર. H ને OH કાઢીને આપી દો એટલે પાણીનો અણુ બનશે અને RX તમારી પાસે બની ગયું. RX તરીકે અહીંયા આગળ આ જનરલ નામમાં આલ્કાઇલ હેલાઇડ શબ્દ મૂકી દઈશું અને પ્લસ પાણીનો અણુ બનશે H2O. બરાબર. પણ આ પ્રક્રિયા જો તમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ રાખશો તો કમ્પલસરી ઉદ્દીપકની હાજરી રાખવી પડે છે. ઉદ્દીપકની હાજરીમાં જ પ્રક્રિયા થશે. પણ જો તમે તૃતીયક આલ્કોહોલ લઈને પ્રક્રિયા કરો તો એમાં તમારે ઉદ્દીપકની હાજરીની જરૂરિયાત હોતી નથી. એટલે સામાન્ય ટેમ્પરેચરે, સાતા લખી નાખો ને, સામાન્ય તાપમાને જો તમે એમાં હેલોજન એસિડ તરીકે અહીંયા આગળ તમે HX માં હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોબ્રોમિક એસિડ પણ બોલાય. જો તમે એમાં HX સામાન્ય તાપમાને તૃતીયક આલ્કોહોલમાં HCl ઉમેરી દો તો પણ તરત જ પ્રક્રિયા થઈને આલ્કાઇલ હેલાઇડ બને છે. ત્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની જ્યારે તમે પ્રક્રિયા કરો તેમાં ઉદ્દીપક તરીકે ઝિંક ક્લોરાઇડ રાખવો પડે, ત્યારે આ પ્રક્રિયા થવાની છે. તો પછી તમારી પાસે આ જે એક્ચ્યુઅલી જે પ્રોસેસ છે એ પછીનું 11મું ચેપ્ટર છે એમાં પણ આવવાની જ છે. આખી જે પ્રક્રિયા છે એને સ્પેલિંગ છે LUCAS ટેસ્ટ. ઓકે, જુઓ જોઈએ. એટલે લુકાસ કસોટી કહેવાય, લુકાસ ટેસ્ટ તરીકે ઓળખાય. પણ એ પ્રાથમિક અને દ્વિતીયક સાથે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે છે હેલોજન એસિડની. ઓકે, હેલોજન એસિડ તો છે જ આપણી પાસે HX અને તૃતીયકમાં સામાન્ય તાપમાને થવાની છે. તો હેલોજન એસિડ સાથેની જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એવું લખીએ તો સક્રિયતા. પ્રતિક્રિયાત્મકતા એવો શબ્દ જો આપણે લખવો હોય તો પેલું સામાન્ય તાપમાને થયું કહેવાય. એટલે 10 પ્રાથમિક આલ્કોહોલ છે, 20 દ્વિતીયક આલ્કોહોલ છે અને 30 તૃતીયક આલ્કોહોલ છે. તો પ્રાથમિક કરતા દ્વિતીયકમાં અને દ્વિતીયક કરતા તૃતીયકમાં પ્રક્રિયા ખૂબ જ ઝડપી થવાની છે. આ તમારી પાસે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રબળતાનો ક્રમ કહેવાય અથવા પ્રતિક્રિયાત્મક રિએક્ટિવિટી ઇંગ્લિશ શબ્દ, રાઈટ. એટલે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા તમારી પાસે આવી ગઈ. ઓકે, અને હવે ત્રીજો જે પ્રકાર છે એમાં એવું લખીએ છીએ કે લાલ ફોસ્ફરસની હાજરીમાં, બરાબર. ફોસ્ફરસના 3 પ્રકાર નાના ધોરણથી શીખો છો. સફેદ, શ્વેત, પીળો ફોસ્ફરસ. પીળો ફોસ્ફરસ કહેવાય, રાતો અથવા લાલ ફોસ્ફરસ છે અને ત્રીજો કાળો ફોસ્ફરસ છે. 3 બહુરૂપો તમે જાણો છો. તો લાલ ફોસ્ફરસની હાજરીમાં જો તમે હેલોજન સાથે એટલે X2 લખેલું છે તમે આલ્કોહોલની પ્રક્રિયા કરશો, બરાબર. આલ્કોહોલની લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમારે RX તો લાવવાનું જ છે, આલ્કાઇલ હેલાઇડ મળી ગયું અને બાકીનું જે છે એ HOX બનવાનું છે ને. HO અને X ને જરા હું લાઇનિંગ આપું જ છું એટલે તમને ખબર પડી છે. હવે આનું નામ કરવું છે તો આને હાઇપોહેલસ એસિડ કહેવાય ને, હાઇપોહેલસ એસિડ HOX હાઇપોહેલસ છે. આ તો તમારી પાસે કોણ છે? આલ્કાઇલ હેલાઇડ બનશે.
ઓકે, હેલોજન તો છે જ. અને આનું નામ તમે આલ્કોહોલ આપી દો. હવે એ દાખલા તરીકે તમારે સેમ્પલ લખવું હોય તો તમે ગમે તે આપી શકો, પણ એમાં X2 તરીકે તમે જે લેવાના છો એ પેલામાં ક્લોરીન અને બ્રોમિન છે ને, તો અહીંયા તમારી પાસે X બરાબર, જો અહીં સાઈડમાં નીચે લખી નાખીએ અથવા અહીં રાખીએ, ચલો વચ્ચોવચ્ચ X બરાબર તમે કોણ લઈ શકશો? બ્રોમિન અથવા તો આયોડિન રાખીએ છીએ. ચલો કરો ચેક. હવે માની લો કે દાખલા તરીકે તમારી પાસે અહીં સમીકરણ આપેલું છે, તો સૌથી પહેલું કેવું બને કે આલ્કોહોલ છે, તમે Br2 રાખશો, ઇથેનોલ હોય અને Br2 રાખો તો બ્રોમો ઇથેન બને અને HOBr હાઇપોબ્રોમસ એસિડ કહેવાય, હાઇપોબ્રોમસ એસિડ. અને જો તમે I2 રાખો અહીંયા આગળ તો CH3CH2i ઇથાઇલ આયોડાઇડ, તો આયોડોઇથેન કહેવાય અને HOI બને, હાઇપો આયોડસ એસિડ કહી શકાય કે નહીં. એટલે ટૂંકમાં હજુ તો તમારી પાસે જો કેટલી કસરત કરી નાખી આપણે કે ભાઈ આલ્કોહોલમાંથી તમે હેલો આલ્કેન સંયોજનો બનાવી શકો છો. 3 રીત આવી ગઈ. હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીને, ફોસ્ફરસ હેલાઇડ સાથેની પ્રક્રિયા, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અને લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરો તો પણ તમે હેલો આલ્કેન મેળવી શકો. ઓકે, ચલો વધુ આગળ પાછા આવે. બીજો નંબરનું જે આપણે હેડિંગ મૂકેલું છે એમાં આપી દીધું કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેન જોઈએ છે. તો આ સરળ છે એટલા માટે, આ તો 11મા ધોરણનું સમીકરણ છે. કારણ કે આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક ફ્રી રેડિકલ કહેવાય ને, હેલોજિનેશનની પ્રક્રિયા કરવી છે. તો એના માટે સીધું સેમ્પલ તમે આપી દો. બરાબર, માની લો કે તમે 1 2 3 બરાબર અને 4 કાર્બન લીધેલા છે, એટલે આને મારે નોર્મલ બ્યુટેન કહેવાશે ને. બરાબર, નોર્મલ બ્યુટેન એટલે કોઈ પણ આલ્કેન સંયોજન છે એની તમે સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં છે એટલે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરી થાય, અથવા તો ઊંચું તાપમાન છે એટલે આપણે ઊંચું તાપમાનમાં ખાલી ટેમ્પરેચર મૂકી દઈએ છીએ અને એની હેલોજન સાથે પ્રક્રિયા, આપણે બ્રોમિન મૂક્યું ધારો કે ઊંચું તાપમાન છે. આલ્કેન સંયોજનને સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ઊંચા તાપમાને હેલોજન સાથે જો તમે પ્રક્રિયા કરો તો તમારી પાસે હેલો આલ્કેન તો બનવાનું છે, પણ આપણી સમઘટકતા પ્રમાણે ખબર છે બરાબર કે 2 જ કાર્બન હોય તો ક્લોરોઇથેન જ બોલાય, પણ 3 થાય ત્યારે સમઘટકતા, સ્થાન સમઘટકતા મળી ગઈ. તો અહીંયા આગળ પણ તમારી પાસે જે શક્યતા છે, શક્યતા એ 2 શક્યતા તૈયાર થઈ ને. પહેલું દાખલા તરીકે મૂકું તો 1 2 3 4 કાર્બન અને બ્રોમિન આપી દો, કરેક્ટ, અને પ્લસ કરીને બીજું આપો 1 2. માની લો કે અહીંયા બ્રોમિન મૂકું છું Br અને પાછળ CH3 મૂકી દો. તો હવે નામકરણ જ્યારે તમે કરો તો મકાન નંબર આપી દો, એટલે ટૂંકમાં કાર્બનના નંબરો, મકાન નંબર બોલું તો અહીંયા તમારી પાસે 1 2 3 અને 4 છે. તો આનું નામ તમારી પાસે 1 બ્રોમોબ્યુટેન થશે, 1 બ્રોમોબ્યુટેન છે. અને અહીંયા લખાણ આપીશું તો આ 1 2 3 અને 4 છે, તો 2 બ્રોમોબ્યુટેન બનેલું છે. કદાચ તમે બ્રોમિનને અહીંયા જોડેલું હોત તો આમથી નંબર આપવો પડે ને, કારણ કે આપણો નિયમ જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય એનો નંબર ઓછામાં ઓછો રહેવો જોઈએ, એ દિશામાંથી નંબરિંગ કરવું પડે. એટલે આમાં 2 શક્યતા થઈ તમારી પાસે, એક તો 1 બ્રોમોબ્યુટેન છે અને બીજું છે 2 બ્રોમોબ્યુટેન. આ તો 2 જ કીધા છે, પણ એવું જરૂરી નથી કે આ જ સભ્ય બની શકે. એવું પણ બને ને કે આ બ્રોમિન છે, વિચારજો આ બંને બ્રોમિન અહીંયા આગળ પાસેના કાર્બન સાથે જોડાઈ જાય તો બંને બ્રોમિન. અત્યારે તો ચલો વિસ્થાપનની પ્રક્રિયા કરી કહેવાય. વિસ્થાપનની જે મુક્ત મૂલક હેલોજિનેશન છે, એક હાઇડ્રોજન તમે દૂર કરશો એટલે બ્રોમિન લાગે, અહીંથી પણ એક હાઇડ્રોજન દૂર થાય ને બ્રોમિન લાગે. બરાબર, સિંગલ બ્રોમિનનો પરમાણુ છે HBr. પણ એવું કોણે કીધું કે એવું બની શકે? એવું ના બની શકે કે આ બંને કાર્બનમાંથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય તો ત્યાં બંને બ્રોમિન લાગી શકે. તો જેમિનલ શું કહેવાય, વિસિનલ, પાસેના કાર્બન સાથે ભૂલી ના જાઓ. અને ધારો કે અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરી નાખે તો
તો જેમિનલ બને. એટલે એક કરતા વધુ હેલોજન પણ જોડાઈ શકે, એટલે પોલી હેલોજન સંયોજનો પણ બને. એટલે મોનો સંયોજન તો છે જ, એક કરતા વધુ હેલોજન લાગે તો પોલી હેલોજન પણ છે. એટલે જટિલ સંયોજનોનું મિશ્રણ થયું એટલે એને અલગ પાડવા પાછા મુશ્કેલ હોય. પણ આ મુક્ત મૂલક હેલોજિનેશનની ઘટના તૈયાર થઈ કહેવાય. કરેક્ટ. ચલો પછીનું આલ્કીન સંયોજનમાંથી, અને એમાં તમારી પાસે હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ છે એટલે HX સાથેની જ પ્રક્રિયા થઈ, અને ખાલી હેલોજનનું ઉમેરણ છે એટલે હેલોજન સાથેની પ્રક્રિયા થઈ. બરાબર. હવે આલ્કીન છે એટલે દ્વિબંધ છે, યોગશીલ પ્રક્રિયા થાય. બરાબર ને, ભૂલી ના જાઓ. આલ્કેન ચારે ચાર સંયોજકતા પેક છે, C' સિંગલ બોન્ડ સિગ્મા જ છે. આલ્કેન હંમેશા વિસ્થાપનની જ પ્રક્રિયા આપે, એ જિંદગીમાં યોગશીલ પ્રક્રિયા આપતો નથી. તો એનાથી વિરુદ્ધ છે. આલ્કીન અને આલ્કાઇનમાં દ્વિબંધ ત્રિબંધ છે, પાઈ બંધ નિર્બંધ તૂટી જાય અને પ્રક્રિયકનો અણુ જોડાઈ શકે છે. આલ્કીન અને આલ્કાઇન હંમેશા યોગશીલ પ્રક્રિયા જ તમને આપે. સમજો, એ કોઈ દિવસ વિસ્થાપન ના આપે, સામસામી છે. એટલે હાઇડ્રોજન હેલાઇડનું જે ઉમેરણ છે HX સાથેની પ્રક્રિયા થઈ કહેવાય. તો આપણે જનરલ સમીકરણ એવું લખવું હોય કે માની લો કે આ આલ્કીન તરીકે આ C ડબલ બોન્ડ C, અને એની તમે HX સાથે પ્રક્રિયા કરવાના છો. ઓકે, આપણે બંને સાથે મૂકેલું છે એટલે તમે મિક્સ ન કરો એટલા માટે હું જરા વચ્ચે ગ્રીન પેનથી લાઇનિંગ આપી દઉં છું. ઓકે, હેલોજનનું ઉમેરણ તો સિમ્પલ જ થઈ ગયું, તમારી પાસે સીધું હેલોજન જ છે. બરાબર. પહેલા એક ક્લિયર કરો ને. હવે બે જ કાર્બન હશે તો કોઈ પ્રશ્ન નડતો નથી, પણ બે કરતા વધુ કાર્બન હોય ત્યારે તમારી પાસે કયા ભાઈ છે? માર્કોવ નિકોવ. એ શબ્દ મૂકી દઈએ છીએ, માર્કોવ નિકોવ ના સિદ્ધાંત અનુસાર તમારી પાસે અંદર ગોઠવણી તૈયાર થવાની છે. અત્યારે પહેલા તમારી પાસે આલ્કીન છે, હેલોજન હેલાઇડ એટલે હેલોજન એસિડ છે, પાઈ પ્રકારનો બંધ તૂટી જશે એટલે તમારી પાસે અહીંયા આગળ એક પાઈ બંધ તૂટી જવાનો છે. તો સંયોજકતા માટે આ બે હતી એમ કરી દઉં છું, અને હવે બે કલર અલગ અલગ મૂકીએ છીએ. માની લો કે તમે આની સાથે H જોડશો અને આની સાથે X જોડવાના છો, તો સંયોજકતા તો તમારી થઈ ગઈ ને. સંયોજકતા જે છે એ 4 પૂર્ણ થઈ ગઈ. ગણી લો 1 2 3 4, 1 2 3 4. પણ આપણે કલર ઉલટા સુલટી મૂકી કે ભાઈ આ X હેલોજન છે અને H છે, ને આપણે ગોળ વિન્ડો મૂકી દીધું એટલે પાઈ પ્રકારનો બંધ તૂટી જાય, યોગશીલ પ્રક્રિયા થઈ છે અને આગળ ના બને. બે જ કાર્બન હોય, સમમિત આલ્કીન બોલીએ ને કે ભાઈ બંને કાર્બન સાથે બબ્બે હાઇડ્રોજન છે. સમમિત આલ્કીનની જો તમે પ્રક્રિયા કરો તો અહીંયા આગળ હેલો આલ્કેન બને છે, Cl હોત તો ક્લોરોઇથેન, ઇથાઇલ ક્લોરાઇડ. એમાં 1 ક્લોરો લખતા નથી. પણ પ્રશ્ન તમારે ક્યારે આવે કે જ્યારે તમે 3 કાર્બન વાળું સભ્ય લો છો. જો આ સેમ્પલ ખાસ 1 2 અને 3 કાર્બન, તો તમારી પાસે પ્રોપીન છે, અને પ્રોપીનની ધારો કે તમે HBr સાથે પ્રક્રિયા કરો તો હવે માર્કોવ-નિકોવનો નિયમ જે છે 11મા ધોરણનો, એને આપણે એકવાર બોલી લેવું પડે. 1 2 3. તો પહેલામાં પહેલું આ અસંમિત આલ્કીન થયો કહેવાય. કેમ? તો કે ઉપર ચર્ચા કરી કે દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે સમાન હાઇડ્રોજન હતા, ત્યારે દ્વિબંધ ધરાવતા પહેલા બીજા કાર્બન સાથે જુદા જુદા હાઇડ્રોજન છે એટલે અસમમિત થયો કે ને. અસંમિત આલ્કીન સંયોજનની જ્યારે અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેમાં ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે, તો આ તો ભાગ લેવાનો છે જ નહીં. વાત આવી પહેલો ને બીજો, તો તમારી પાસે ખબર પડી કે બીજા નંબરના કાર્બન સાથે એક જ હાઇડ્રોજન છે અને પહેલા નંબરના કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે. તો ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે ઊંચી વિદ્યુતઋણતા ધરાવતો ઘટક જોડાવાનો છે. એટલે અહીંયા પહેલા સમીકરણ જો તમે પૂર્ણ કરી દો તો તમારી જે નિપજ બનશે એ કેવી બનવાની? CH3 CH, નીચે Br બને અને આ CH3 બને. બરાબર છે.
તો આમાં જો તમે નંબરિંગ કરશો તો ગમે ત્યાંથી નંબર પાડો 1 2 3 તો આનું નામ તમારી પાસે 2 બ્રોમો પ્રોપેન બને ને નિપજ જે બનેલી છે 2 બ્રોમો પ્રોપેન આપણે અહીંયા નામ આપી દીધું છે તો અત્યારે તમારી પાસે માર્કોનિકોના નિયમનું પાલન થયું કેમ બરાબર એમાં તમને એવું ન બને કે Br અહીંયા લાગે નેક્સ્ટ સ્ટેજ જતો રહે 1 બ્રોમો પ્રોપેન ન બને માર્કોનિકોના નિયમનું પાલન થશે કરેક્ટ એટલે ફરીથી ચેક કરો કે જો સમમિત આલ્કીન હશે તો કોઈ પ્રશ્ન હતો નહીં એ તો ઠીક છે કે ભાઈ પાઈ બંધ તૂટે યોગશીલ પ્રક્રિયા થઈને હેલો આલ્કેન બને છે પણ જ્યારે તમે અસમમિત આલ્કીન લઈ લો અને અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો માર્કોનિકોના નિયમ અનુસાર તમારી પાસે વધુ પ્રમાણમાં નિપજ જે બનવાની એ 2 બ્રોમો પ્રોપેન બને હવે તમે 11મા ધોરણમાં માર્કોનિકો અને પ્રતિ માર્કોનિકો ભણી જ લીધેલું છે તો વધુ જથ્થો આ બનવાનો છે અને 1 બ્રોમો પ્રોપેનનો અલ્પ માત્રામાં બને એટલે મેજોરિટી આ છે નિયમનું પાલન થયું કહેવાય કરેક્ટ ઓકે એના પછીનું તમે જો તો હેલોજનનું ઉમેરણ તમારે હેલોજનને અંદર દાખલ કરવો છે કશું છે જ નહીં એમાં આની જ ઘટના કે તમે જ્યારે પ્રોસેસ કરશો જનરલ સૂત્ર આપણે આપી દો કે ભાઈ આલ્કીન C ડબલ બોન્ડ C છે એની તમે X2 સાથે પ્રક્રિયા કરશો બરાબર હેલોજન સાથે પણ એમાં સેમ્પલ તરીકે જે આપેલું છે ઇથિનનું ઉદાહરણ લેવાના છે આપણે બરાબર જો તમે આની પ્રોસેસ કરો તો સીધી સડ વસ્તુ છે કે પાઈ પ્રકારનો બંધ તૂટી જશે અને બંને હેલોજનના પરમાણુ જોડાઈ જશે એટલે ઉપરની ચર્ચા પ્રમાણે જો આ સંયોજકતા કાર્બનની અને મારે X2 છે એટલે આની સાથે એક X જોડવાનો થશે અને એક X ને આની સાથે જોડવાનો થાય રાઈટ આ જનરલ સમીકરણ બની ગયું તમારું એ પણ પાઈ બંધ તૂટે છે યોગશીલ પ્રક્રિયા થઈ છે ડાઈ હેલો આલ્કેન બને છે પહેલામાં જે બનશે એ મોનો હેલો આલ્કેન બને એક જ હેલોજન ત્યારે અહીંયા તમારી પાસે બે હેલોજનના પરમાણુ છે એટલે એને ડાઈ હેલો આલ્કેન થયું કહેવાય બરાબર હવે અહીંયા તમે એનું ઉદાહરણ આપો દાખલા તરીકે મારે અહીંયા ઉદાહરણ પેટે લખવું છે જો સેમ્પલ કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 છે ઇથિન હવે એમાં તમે બ્રોમિન જળ ઉમેરી દો પણ શરત એટલી છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એ કાર્બનિક દ્રાવક થયો ને બરાબર એની સાથે રાખેલું બ્રોમિન છે અને જો તમે પ્રક્રિયા કરો તો બ્રોમિન જે છે સામાન્ય તાપમાને રાતું કથ્થાઈ રંગનું પ્રવાહી છે ઓકે જેવું તમે છે આપણે લાઈન નીચે કરી નાખો આ તમારી પ્રોસેસ છે કે ભાઈ કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે રાખેલા હેલોજનની એટલે બ્રોમિનની અંદર જો તમે ઇથિન ઉમેરશો તો ઇથિન અસંતૃપ્ત સંયોજન છે એમાં દ્વિબંધ છે આનો લાલ કથ્થાઈ રંગ છે પણ એ કલર દૂર કરી નાખે અને ત્યાં તમારે સભ્ય તરીકે રાખો તો CH2 સિંગલ બોન્ડ CH2 કરી દો અહીંયા એક બ્રોમિન આપી દો અહીંયા બીજો બ્રોમિન આપણે આપી દીધો છે કરેક્ટ પાડો નામ ગમે ત્યાંથી નંબર પાડશો 1 અને 2 તો તમારી પાસે 1 2 ડાઈ બ્રોમો ઇથેન ફરજિયાત સમાડવાનો છે ત્યાં ટુકડો ન પડે એટલે ડાઈ હેલો આલ્કેન બની જશે પણ આ જે બને છે એ રંગવિહીન હોય છે કલરલેસ તો શું થયું ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને આ જે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે દ્વિબંધ છે એ અને રંગવિહીન દ્રાવણ બનાવી દે ડાયહેલો આલ્કેન રંગવિહીન છે એટલે પેલું રંગીન હતું તો આલ્કીન સંયોજન જે છે અસંતૃપ્ત છે એમાં તમે જેવું બ્રોમિન ઉમેરશો રંગીન તો કલર દૂર કરી શકે છે એટલે અત્યારે તો યોગશીલ પ્રક્રિયા જ થયેલી કહેવાય કરેક્ટ ઓકે હવે તમે જશો હેલોજન વિનિમય દ્વારા એ બંને તમારા સ્વતંત્ર ક્વેશ્ચન તરીકે પૂછવાના છે એક વાર તો લખાશે પહેલું છે ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા છે અને બીજું છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો પહેલું જે તમને આપેલું છે જનરલ કે અહીં લખી નાખીએ આપણે કે શુષ્ક એટલે ડ્રાય બરાબર શુષ્ક એસિટોન છે હવે એસિટોન એ કાર્બનિક દ્રાવક કહેવાય પણ એમાં તમે નિર્જળ છે એટલે શુષ્ક ડ્રાય એસિટોન છે
એની તમે સોડિયમ આયોડાઇડ, એની સાથે તમે સોડિયમ આયોડાઇડ રાખેલું છે, શુષ્ક એસિટોન સાથે રાખેલું સોડિયમ આયોડાઇડ છે. ઓકે, અને એની તમારે RX સાથેની પ્રક્રિયા કરવી છે. તો કશું કરવાનું જ નથી, માત્ર તમારે Na ને X આપી દઈએ એટલે NaX બની જાય, સોડિયમ હેલાઇડ બની જશે, અને આયોડિન તમારે R ને આપી દેવાનું છે. એટલે અહીંયા તમારી પાસે કમ્પલસરી નિપજ કોણ બનશે? Ri બને, આલ્કાઇલ આયોડાઇડ બની જશે, અને વત્તા NaX બને, સોડિયમ હેલાઇડ છે. પણ અહીંયા જે તમે X તરીકે રાખવાના છો, જો અહીં ચોખવટ કરી કે જ્યાં X બરાબર ક્લોરીન અથવા બ્રોમિન જ તમે રાખવાના. હવે તો સમજણ પડી ગઈ ને, એક્સચેન્જ છે ને, વિનિમય, એટલે ખોરમાળવાની છે. ખોરમત કે ભાઈ સંયોજનમાંથી એક પરમાણુ સ્થાન છોડે, જગ્યા પડી, દોડીને બીજો ગોઠવાઈ જશે, ખોરમત કરવાની છે. તમે જો અહીંયા હેલોજન તત્વ તરીકે કમ્પલસરી સોડિયમ આયોડાઇડ રાખેલું હોય તો એની આગળનો જ સભ્ય જોઈએ ને તમારી પાસે, કોણ? ક્લોરીન ને બ્રોમિન. પણ તમે કહો સાહેબ ક્લોરીન ના ચાલે, વાર છે, એના માટે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. એટલે અહીંયા તમારે દાખલા તરીકે જે સેમ્પલ આપવાનું હોય એ તમે ગમે તે ઉદાહરણ આપી શકો. ટેક્સ્ટમાં તો નથી જ, પાઠ્યપુસ્તકમાં તો જનરલ સમીકરણ આપેલું છે, એ તો આપણે તમને દરેકમાં એક ઉદાહરણ મૂકીએ છીએ, અને પેપરમાં પણ લખવાનું જ છે તમારે. એટલે જુઓ, શુષ્ક એસિટોન સાથે રાખેલું સોડિયમ આયોડાઇડ ની આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ, અહીંયા તમે સ્પષ્ટતા કરેલી છે. વર્ણન જ્યારે કરો ત્યારે શું કહી શકશો? અહીંયા આગળ જો વર્ણન તમે સ્ટાર્ટ કર્યું કે ભાઈ આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનની શુષ્ક એસિટોન સાથે રાખેલા સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ બની જશે અને સોડિયમ હેલાઇડ બને. NaX છે એ દાખલા તરીકે Cl હોત અહીંયા તો સોડિયમ ક્લોરાઇડ બને, અને બ્રોમિન હોય તો સોડિયમ બ્રોમાઇડ બને, પણ એ અવક્ષેપિત થશે. એટલે અહીંયા મારે સોલિડ શબ્દ લખવાનો છે. આ જે આલ્કાઇલ આયોડાઇડ બનેલું છે એમાં સોડિયમ હેલાઇડના અવક્ષેપ મળે, બરાબર, અને એસિટોન તો છે જ તે. તો એસિટોન બધું જ મિશ્રણ છે, તો એસિટોન પ્રવાહી છે અને એમાં સોડિયમ હેલાઇડના અવક્ષેપ મળે. ગાળણ પ્રક્રિયાથી તમે એને અલગ કરી શકો, દૂર કરી શકો. તો આ તમે દૂર કરે રાખવાના ને, એકચ્યુઅલી તો નિપજ તમે ઓછી કરી, દૂર કરી. તો લેસ એડલિયરની થિયરી પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે કે નહીં? પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે તો તમારી પાસે જે RX એટલે RI જે છે નિપજનું પ્રમાણ તમારી પાસે વધુ મળવાનું છે, વધુ નિપજ મળતી રહેશે, એ ફાયદો થયો કહેવાય. કરેક્ટ? એટલે ફિંકલસ્ટેઇનમાં તમે આલ્કાઇલ આયોડાઇડ લાવ્યા છો. હવે તમને એમ થાય કે ભાઈ આ બધા પ્રશ્નો જે લીધા ગયા એમાં ક્લોરીન ને બ્રોમિન બહુ બધો, તમે આયોડિન ને લીધું છે, ફ્લોરિન તો કોઈ બોલાવતું જ નથી. કેમ? તો કે ફ્લોરિનનું કદ સૌથી નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, સક્રિયતા વધુ છે, એટલે આવી કોઈ પ્રક્રિયા ફ્લોરિન સાથે ન આપે. બરાબર? તો પછી ફ્લોરાઇડ લાવવા તો છે જ, તો એના માટે શું કરો તમે? એટલે તમને નામ આપેલું છે કે જે તમે ફિંકલસ્ટેઇન કરી છે એવી રીતે અહીંયા સ્વાર્ટ્ઝ પ્રક્રિયાની માહિતી લેવી છે. તો એમાં શબ્દ તરીકે કોને રાખવા છે? તો SQ તરીકે પૂછે. દાખલા તરીકે AgF છે, Ag+F-1 છે. ઓકે, Hg2F2 રાખવું તો અત્યારે Hg ની બે સંયોજકતા +1 ને +2 હોય, બંને બગડા કાઢી નાખો, F-1 છે તો Hg+1 તેવું કહેવાય. એ જ રીતે COF2 રાખીએ તો કોબાલ્ટ +2 તરીકે છે. SbF3 તરીકે રાખો, અથવા SbF5 પણ હોઈ શકે ને, SbF3 પણ રાખી શકાય, તો Sb+3 તરીકે છે. અને Sb ઓપ્શન આપી દઉં, SbF5 રાખો તો એ પેન્ટા બન્યું કહેવાય ને. ટૂંકમાં અત્યારે જે તમે સભ્યો લખેલા છે એ બધા જ ધાત્વિક ફ્લોરાઇડ તૈયાર થયા ને. આ જે સભ્યો લખેલા છે એના માટે આપણે શબ્દ લખી નાખીએ ભાઈ ધાતુનો ફ્લોરાઇડ, એટલે ધાત્વિય અથવા ધાત્વિક ફ્લોરાઇડ સંયોજન છે. એની તમારે આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવાની છે, તો વિસ્થાપનની પ્રક્રિયા થાય.
પાછું સમીકરણ આપી દો જનરલ કે RX છે આલ્કાઇલ હેલાઇડ. હવે એમાં X તરીકે ક્લોરીન અથવા બ્રોમિન છે. ક્લોરીન અથવા તો બ્રોમિન તમે મૂકેલું છે અને આને તમે જનરલ સૂત્ર કોઈ પણ ધાતુનો હેલાઇડ છે. ધાતુનો હેલાઇડ છે એટલે આમાં મારે દાખલા તરીકે પહેલું જ નામ આપું કે AgF સાથે પ્રક્રિયા કરવી હોય તો તમે સભ્ય તરીકે અહીંયા Ag ને X આપી દો એટલે સિલ્વર હેલાઇડ બની જશે અને F છે R ને ગોઠવી દેવાય તો તમારી પાસે RF આલ્કાઇલ ફ્લોરાઇડ બની ગયું ને. આજે બનશે, ચલો એકવાર નામ આપી દો આલ્કાઇલ ફ્લોરાઇડ. કરેક્ટ. ડેન્ડ્રફ વાળો પદ છે ભાઈ, ડેન્ડ્રફ વાળો. અને પ્લસ તમારી પાસે AgX એ સિલ્વર હેલાઇડના અવક્ષેપ તૈયાર થયા કહેવાય. એટલે બંને જે પ્રક્રિયા તમારી પાસે મૂકેલી છે વચ્ચે તૂટક લાઈન મૂકી દો એ હેલોજનનું વિનિમય તૈયાર થયું કહેવાય. કેમ તો કે સંયોજનમાંથી હેલોજન તત્વનું વિસ્થાપન થયું અને બીજું તમે ગોઠવી દો છો, વિનિમય એક્સચેન્જ. બરાબર. પણ યાદ રાખજો કે ભાઈ તમારે ફિંકલસ્ટેઇનની પ્રક્રિયા કરો તો એમાં આલ્કાઇલ આયોડાઇડ બનશે. આલ્કાઇલ આયોડાઇડ બનવાનો અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા રાખો એટલે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરશો તો તમે એમાં કોણ રાખવાનું છો? ધાતુની ફ્લોરાઇડ છે, ધાતુનો ફ્લોરાઇડ છે. અને અહીંયા તમે જે આલ્કાઇલ હેલાઇડ રાખશો ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ તો એમાં કમ્પલસરી આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજન જ બનવાનું છે. બરાબર. અને AgX સિલ્વર હેલાઇડના અવક્ષેપ તમને મળી જાય. AgCl બને, AgBr બને એ રીતે. એટલે ટૂંકમાં તમે આખા પ્રશ્નની અંદર જે કમ્પ્લીટ તૈયાર કર્યો છે, જો આખું ચિક્કાર બળ ભરાઈ ગયું ને, ઓર્ગેનિકમાં તો આવું રહેવાનું છે. મારે ઘણો સમીકરણ લખવાના થાય. બીજા ચેપ્ટરમાં કેવી શાંતિ હોય, મારે સરસ મજાની વાર્તા કરવાની. 1-2 વાર બોલું, 2 વાર વ્યાખ્યા બોલું, 3 વાર બોલું અને તમે જલસાથી સાંભળો, આ કાને સાંભળો ને પેલી બાજુ દૂર કરી નાખો. આમાં તો મારે ને તમારે બંનેને બરાબર એક્સરસાઇઝ કરવાની જ છે. અને ઓર્ગેનિકમાં પેલી વર્ષો પહેલા કઈ કંપની હતી મને યાદ નથી આવતું, રોટોમેક કે રેનોલ્ડ કંપનીની કંઈક બોલ પેન આવતી હતી અને મતલબ એવું જાહેરાતમાં એવું હતું, આમ લખે લિખતે લિખતે લવ હો જાય એવું હતું. પણ મેં એમાં સુધારો કર્યો છે, લિખતે લિખતે આવડી જાય. શું બોલું છું? લિખતે લિખતે આવડી જાય. લખવાનો મહાવરો પ્રયત્ન રાખશો તો જ યાદ રહે. મને શા માટે યાદ છે? તમે કેટલી વખતે આ સમીકરણો લખ્યા હશે બોર્ડ ઉપર, કાગળ ઉપર, એટલા માટે મને યાદ છે. બરાબર. તો ટૂંકમાં આખો ક્વેશ્ચન તમે પૂરો કર્યો કે જેમાં હેલો આલ્કેન સંયોજનોની બનાવટ હતી. મુખ્ય 3 આલ્કોહોલમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી અને હેલોજનના વિનિમય દ્વારા. આ બધા અલગ અલગ જગ્યાએ તમારા પ્રશ્ન તરીકે આવે. પરિવર્તન પૂછે, કન્વર્ઝન, તો પણ તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આજની તારીખમાં આટલું કામ આપણું ઓકે છે. નેક્સ્ટ જે લેવાના છે એ બધા જ આપણા હેલાઇડના ભૌતિક ગુણધર્મો, એના બંધની માહિતી, એવી ચર્ચા કરવી છે. ફરી પાછું એરિનની બનાવટ પણ આવી જશે. હેલો એરિનની બનાવટ પણ આવવાની છે ને. પણ આટલું તૈયાર કરો, ફરી પાછા સમીકરણ સાથે ભેગા થઈ ગયા છીએ. ઓકે, આવજો, બાય.